I would like to call Mr. Nihalbhai Burani to express his words and emotions. સલામુન અલૈકુમ. મારા માટે આજ ખૂબ ગર્વની વાત છે કે આજે કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ તરીકે તમારી સેવામાં હાજર રહી એજ્યુકેશનના પ્રોગ્રામની આભાર વિધિ કરું છું. અહીં ઉપસ્થિત મૌલાના તહકીક જનાબ સાહેબ, આપણા વર્લ્ડ ફેડરેશનના ઇન્ડિયાના ખાસ લોકલાડીલા પ્રેસિડેન્ટ સફદર જાબર સાહેબ, ઇન્ડિયા ફેડરેશનના સોહિલભાઈ ભુરાણી, આપણા ઉદ્યોગપતિ કૌશરભાઈ કલ્યાણી, નગમાબેન, શબનમબેન, તસ્નીમ ઝહેરાબેન, આમ તો હું આટલા બધા નામ લઉં કે અહીં આટલા બધા લોકો હાજર છે. આપણી પ્રેસિડેન્ટો, દરેક જમાતના, મારી ટીમના મેમ્બરો, મારા સેક્રેટરી, મારા વાઇસ પ્રેસિડન્ટ, ઇન્ડિયા ફેડરેશનના તનવીરભાઈ, આપણા આમંત્રણને માન આપીને પધારેલા મુંબઈ જમાતના પ્રેસિડન્ટ અલી અકબરભાઈ શ્રોફ, ઇન્ડિયા ફેડરેશનના સેક્રેટરી અબ્બાસભાઈ વિરાણી, નાસિરભાઈ ડોસાની, એટલા બધા હું નામ લઈશ ને આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે એટલે હું આમાં થોડુંક શોર્ટ કરું છું અને હું બધાને આવકારું છું. તમે જે બધા મને આવકાર્યો એ બદલ હું બધાનો આભાર ખૂબ માનું છું. સાથે સાથે હું હાજર રહેલ વાલીઓને મુબારકબાદી પાઠવું છું અને તેમજ તમારા બાળકોને પ્રોત્સાહન આપો છો અને તેની પાછળ મહેનત કરો છો તે તારીફે પાત્ર છે. બાળક જે ઉત્સાહ સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે તેમને હું ખૂબ મુબારકબાદી આપું છું. હું કાઉન્સિલ ઓફ ગુજરાતની એજ્યુકેશન કમિટીના આવા સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કરવા તથા તેમની કામયાબ કરવા માટે ખૂબ મુબારકબાદી આપું છું, ખાસ કરીને સિરાજભાઈ નાથાણીને. હું કાઉન્સિલ ઓફ ગુજરાતની મારી ટીમ જે મને સાથ સહકાર આપ્યો છો એમનો બી આભાર માનું છું. સાથે એજ્યુકેશનમાં આપણી સૌથી પહેલી જરૂર એ છે કે સમજીને ચાલવું કે એજ્યુકેશન જ આપણું લક્ષ્ય છે. એજ્યુકેશન ક્ષેત્રે બાળકોને ખૂબ જ આગળ વધે તે માટે આપણે જે કાંઈ કરવું પડે એ કરશું ઇન્શાલ્લાહ. સાથે હું બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને નાનો મેસેજ આપવા માગું છું. આપણા સમાજમાં અત્યાર સુધીમાં ઘણા ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, સીએ ઘણા બધા આપણે બહોળી માત્રામાં બની ચૂક્યા છે. એમાં ખાસ આપણો હું સૌથી ભાવનગર ક્ષેત્રમાં જો એને ફાળો આપતો હોય તો સજ્જાદભાઈ વર્તેજીનો છે કે એને જે જાગૃતિ લાવી સમાજની અંદર. સાથે સાથે હું બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને નાનો મેસેજ આપું છું કે હવે થોડો ફોકસ કરે ગવર્મેન્ટ જોબ ઉપર. આગળનું આપણું ફ્યુચર છે એ ગવર્મેન્ટ જોબ છે. જેમ કે આપણને આ નગમાબેને વાત કરી કે ASI બન્યા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, અને એ એમને તો ખ્યાલ હશે કેમ કે ઘણા 2 વર્ષથી જોઈનિંગ કરી લીધું છે પોલીસ ડિપાર્ટમેન્ટ. એટલે ખાસ કરીને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ કે હવે પછી આપણે નેક્સ્ટ GPSC છે, IPS છે, GPSC, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, આર્મી છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમાં આપ સૌ એમાં ફોકસ કરો અને એ આપણું ભવિષ્યનું એ જ ફ્યુચર છે. સાથે સાથે ફરી હું એકવાર આપણા પ્રેસિડેન્ટ સફદરભાઈનો દિલથી આભાર માનું છું. આપણી વચ્ચે અહીંયા આવી એને ટાઈમ આપ્યો. છેલ્લે હું આ બધાને ફરી આપણી કોમની શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ બનાવે એવી આપણે અલ્લાહ તાલા પાસે દુઆ માંગીએ છીએ. થેન્ક યુ. Thank you so much, Nihal sir. આજના આ મહાનુભાવોના વિચારોથી ઘણી બધી પ્રેરણા મળી. હવે આપણે ટાઈમ છે કે સ્ટુડન્ટ્સને તેમની મહેનતનું ફળથી નવાજીએ. મંચસ્થ મહાનુભાવો એક અલૌકિક વાતાવરણમાંથી કદાચ હું તમને પૃથ્વી પર પાછા લાવવાનું પાપ કરી રહી છું. આપ સૌની હાજરી એ આ પ્રોગ્રામની શોભા વધારી છે. And now, last but not the least,
for the purpose we have been gathered here. I'm calling out Mr. Sirajbhai Nathani for the prize distribution to the shining stars. Please give a round of applause. આપણી વચ્ચે હમણાં જે એજ્યુકેશન સ્કીમની જાહેરાત કરવામાં આવી તેમાં ખૂબ જ આનંદ થાય છે કે સૌપ્રથમ આ સ્કીમમાં 2 લાખ રૂપિયા સફદરભાઈ જાફર પોતાના લખાવે છે, 1 લાખ રૂપિયા ગુરુભાઈ ભુરીના ફરજંદો તરફથી છે, 51,000 રૂપિયા ઇન્ડિયા ફેડરેશન, 14 સ્ટુડન્ટના તળાજા મેમ્બર જમાત અને 14ના સિયોર મેમ્બર જમાત દ્વારા આવી રીતે સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય પણ આપમાંથી પણ કોઈ આમાં જોડાવા માંગતા હો તો અહીંયા અમારી પાસે ફોર્મ છે, એ ફોર્મ ફિલઅપ કરી શકો છો આપ. હવે અને એને ગૂગલ લિંક પણ આપવામાં આવશે. સમયની ખૂબ જ મર્યાદા છે, હવે 6:30 સુધીનો આપણી મર્યાદા છે હોલની, એટલે હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે શરૂ કરશું. વચ્ચે મારે બોલવું હતું પણ ટાઈમ આપણી પાસે બહુ ઓછો છે, એટલે હું વધારે નથી કે શોર્ટમાં જ આપને કહું છું કે જે આપણને શરમજનક છે આપણા માટે. આપણને અત્યાર સુધી વર્લ્ડ ફેડરેશને અવાજ આવે છે બરાબર, વર્લ્ડ ફેડરેશને ઘણી બધી સહાય કરે છે. એમાં ખાસ કરીને હાયર એજ્યુકેશન લોન માટે અત્યાર સુધીમાં આપણને એને 2 કરોડ ને 64 લાખ રૂપિયા જેવી એનાથી પણ વધારે રકમ આપી છે. અને જ્યારે 2023ની અંદર હું કાઉન્સિલ ઓફ ગુજરાતનો પ્રેસિડેન્ટનો ચાર્જ લીધો ત્યારે મેં જોયું કે ભાઈ હવે શું આમાં આપણે આમ કરવાનું એજ્યુકેશનમાં, કેમ કે અમારો સબ્જેક્ટ નહોતો કે બધી ઇન્વોલ્વ થયેલો નહોતો આમાં. એટલે ત્યારે મને એમાં જાણવા મળ્યું કે 2 કરોડ ને 64 લાખ રૂપિયા હાયર એજ્યુકેશન લોન પેટે આપણે આપેલા છે, એમાંથી ઓનલી 0.33%ની રિકવરી હતી, ઓનલી 30.3%ની. પછી મેં અમારી કાઉન્સિલની ટીમને કામે લગાડી અને 1 વર્ષના ગાળામાં અમે એમાં 12.5% સુધી પહોંચી ગયા છીએ અત્યારે. પણ આપણે એના માટે બહુ શરમજનક છે કે જે એટલી જે બહારના આપણા ખોજા સમાજના આગેવાનો લીડરો આપણને જો હેલ્પ આપતા હોય અને એ જો પૈસા આપણે ભણી ગણીને ઠરીઠામ થઈ ગયા હોય, કરોડપતિ થઈ ગયા હોય, પછી જો પૈસા ન આપી તો એ આપણે જરા એના માટે વિચારવું રહ્યું. એટલું જ કહેવું છે, બીજું ઘણું બધું કહેવાનું હતું પણ ટાઈમ આપણે 6:30 હોલ આપણે રિટર્ન કરવાનો છે એટલે વધારે નથી બોલતો. પણ આના માટે દિલથી રાત્રે સૂતા હોય ત્યારે દિલ પર હાથ રાખીને વિચારજો કે આપણે 3 કરોડ રૂપિયા લીધા હોય અને આપણે આગળ કોઈ ડિગ્રી પાસ હાંસલ કરી લીધી હોય ને પછી જો આપણે પૈસા ઉઘરાણીના ફોન આવે કાઉન્સિલમાંથી તો એ આપણા સમાજના અને આપણી જે સમાજની ઓલી છે ને એના માટે યોગ્ય નથી. થેન્ક યુ.